ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः स्वादिद चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
ભગવાને ભક્તિનું મહાત્મ્ય બતાવ્યું, પોતાના ભક્તોનું પણ વર્ણન કર્યું. મદ ભક્તિયુક્તો ભુવનમ પુનાદે, મારો ભક્ત છે સમગ્ર સંસારને પવિત્ર કરનાર છે. ભક્તિની મહત્વ બતાવતા પણ કહ્યું કે જેવી રીતે સોનાને અગ્નિમાં જ્યારે તપાવવામાં આવે ત્યારે એમાં રહેલું સર્વ જે મલિનતા છે દૂર થઈ જાય છે, તેવી રીતે આપણા અંતઃકરણને, આપણા મનને પણ જ્યારે ભક્તિમાં તપાવવામાં, અર્થાત ભક્તિયુક્ત અંતઃકરણ હોય, જ્યારે અંતઃકરણમાં ભક્તિનો પ્રવેશ થાય ત્યારે અંદર જે કઈ વાસનાઓ છે એ સર્વ નષ્ટ થઈ જાય છે. તો જેમ જેમ આપણું અંતઃકરણ ભક્તિથી શુદ્ધ થતું જાય, કેવી રીતે શુદ્ધ થાય? પુણ્ય ગાથા શ્રવણાભિધાન, ભગવાનને અત્યંત પવિત્ર કરનારી કથાઓનું શ્રવણ કરવાથી, સ્મરણ કરવાથી જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય, તેમ તેમ આપણે સૂક્ષ્મ વસ્તુના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતા જઈએ. જેવી રીતે ચક્ષુને પણ જેમ જેમ શુદ્ધ થાય તેમ તેમ એ સૂક્ષ્મ વસ્તુ જોઈ શકે, તેમ અંતઃકરણ પણ સૂક્ષ્મ અર્થાત ઈશ્વરના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. એનો આપણે સરળ નિયમ કહેવામાં આવ્યો કે જેવી રીતે વિષયોનું ચિંતન કરનાર મન વિષયોમાં આસક્ત થઈ જાય છે, તેવી રીતે ભગવાન કહે કે મારું સ્મરણ કરનાર ચિત્ત મારામાં આસક્ત થાય છે. અર્થાત ભગવાનમાં આસક્તિ જન્માવા માટે, ભગવાનમાં ભક્તિભાવ જન્માવા માટે ભગવાનની કથાઓનું શ્રવણ, કીર્તન, ભગવાનનું સતત સ્મરણ, આ અહીંયા આગળ ઉપાય કહેવામાં આવ્યા. ક્યારે તે ધીમે ધીમે મારામાં ચિત્ત આસક્ત થતું રહેશે. જેમ જેમ ભગવાન માટે સ્નેહ જન્મતો જશે તેમ તેમ હૃદયમાં જે મલિનતા છે દૂર થતી જશે. તસ્માત અસદભ્ય ધ્યાનમ યથા સ્વપ્ન મનોરથમ, હે ઉદ્ધવ, જે મારા સિવાયનું જે કંઈ છે વાસ્તવમાં અસત છે, મિથ્યા છે, સ્વપ્ન અને મનોરથ સમાન છે. માટે એ બધી દુનિયાનું, આ દુનિયા વસ્તુનું ચિંતન છોડીને હિત્વા મયી મનો સમાધત્સ્વ, મનને મારામાં એકાગ્ર કર. મદ ભાવ ભાવેદમ, સતત મદ ભાવ ભાવેદમ, ભગવાન કૃષ્ણ કહે કે મારા જ ભાવથી ભાવિત થયેલું, મારા જ ભાવના, મારા સંસ્કાર પડતા પડતા ધીમે ધીમે મન મારામાં બનતું જશે. તો આવા મનને તું મારામાં જ એકાગ્ર કર. એ પણ કહ્યું પ્રસંગોપાત કેવી રીતે દુનિયાવી ચિંતા છોડી દેવી જોઈએ. ભગવાન ભક્ત હોય એને જો પુરુષ હોય તો સ્ત્રીનું ચિંતન છોડી દેવું જોઈએ, સ્ત્રી હોય તો પુરુષનું ચિંતન છોડી દેવું જોઈએ. પણ મુખ્ય તો એ કહેવામાં આવ્યું કે બધાનો સંગનો ત્યાગ કરીને, દૂરતઃ ત્યક્ત્વા, બધા પ્રકારનો સંગ કે આસક્તિનો દૂરથી જ ત્યાગ કરીને, આત્મવાન એટલે કે સાવધાનીથી, ક્ષેમે વિવિક્તે આસીન, કોઈ સલામત એકાંત પ્રદેશમાં બેસીને ચિંતિત મામ, ભગવાન કહે કે મારું ચિંતન કરવું જોઈએ, મારું ધ્યાન કરવું જોઈએ. અતંદ્રિત, કોઈ પ્રકારની તંદ્રા વગર, આળસ વગર મારું ધ્યાન કરવું જોઈએ. એકાંત પ્રદેશમાં, સાથે સાથે સલામત પ્રદેશમાં, બધી આસક્તિનો ત્યાગ કરીને, ટૂંકમાં સંસારથી દૂર જે અંતર ઉત્પન્ન કરવાનું છે તો માનસિક અંતર જ ઉત્પન્ન કરવાનું છે. એટલે દૂરતઃ ત્યક્ત્વા, તો સંસારિક વસ્તુઓની આસક્તિનો દૂરથી ત્યાગ કરીને, માનસિક રીતે ત્યાગ કરીને. આગળ કહેવામાં આવ્યું સ્વપ્ન મનોરથમ, એ વસ્તુના હે ઉદ્ધવ દર્શન કર કે આ જગતના જે પદાર્થો છે જે તને સુખ આપતા જણાય છે વાસ્તવમાં અસત અર્થાત મિથ્યા છે. સ્વપ્નમાં મનોરથ, મનનું જે કલ્પનાઓ હોય કે સ્વપ્નમાં જે પદાર્થો દેખાતા હોય તો મિથ્યા, તેવી રીતે આ પદાર્થો મિથ્યા છે. એકમાત્ર ભગવાન જ સુખનો ઉદ્ભવ સ્થાન છે. આ પ્રકારે જેને સુખ અને સલામતીના સાધન માનવામાં આવે છે એનું મિથ્યાત્વના દર્શન કરીને મને એમાંથી હટાવી લે અને મારામાં કેન્દ્રિત કર. તો
તો ભગવાને આ રીતે કહ્યું, આસીન ચિંતયેત મામ, બેસીને મારું ચિંતન કરવું જોઈએ. એટલે પછી ઉદ્ધવ પ્રશ્ન કર્યો, યથા ત્વામ અરવિંદાક્ષ યાદૃશમ વા યદાત્મકમ ધ્યાયેન મુમુક્ષુ એતન્મે ધ્યાનમ ત્વમ વક્તુમર્હસી. હે ભગવાન, મુમુક્ષે આપનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ, આપ એ મને કહો. ઉદ્ધવ એ નથી પૂછતા કે મારે કેમ ધ્યાન કરવું જોઈએ. ઉદ્ધવે ભગવાનનું ધ્યાન કરવાની કોઈ જરૂર નથી. ભગવાનની સાથે જ છે, સાથે ને સાથે જ બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું બધું સાથે જ થઈ રહ્યું છે. જ્યારે ભગવાન સમક્ષ હોય ત્યારે એને બધી ધ્યાન કરવાની શું જરૂર. ભગવાનની બધી વાપરેલી વસ્તુ એ વાપરતા હોય. આવી જાતની એ લોકો માટે ભગવાન પ્રત્યેને એટલું બધું સ્નેહ છે, એટલો ગાઢ સંબંધ છે. એટલે મુમુક્ષુ એતન્મે કથમ ધ્યાય, મુમુક્ષુએ કેવી રીતે ભગવાન આપનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાનમ, હવે આપણા પુસ્તકમાં ધ્યાનમ તો વક્તુમર્હસી, તો ધ્યાનમ મેં વક્તુમર્હસી. આપ મને કહો કે મુમુક્ષુએ કેવી રીતે ધ્યાન કરવું જોઈએ, કારણ કે મને તો ધ્યાન કરવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. પણ આપે કહ્યું ને કે એકાંતમાં સલામત સ્થળે બેસીને મારું ચિંતન કરવું જોઈએ, એવું આપે કહ્યું. મને તો કઈ જરૂર લાગતી, આગળ કહ્યું છે ઉદ્ધવે કે હું તો ભગવાન આપનું જેઠું ખાનારો છું, આપના વસ્ત્રો પહેરનારો છું, આપની માળાઓ પહેરનારો છું, પણ એને તો કઈ ધ્યાન કરવાની જરૂર નથી. છતાં પણ ધ્યાનની પ્રક્રિયાનો એ પ્રશ્ન કરે છે કે ઉદ્ધવને જરૂર ના પણ હોય છતાં બીજો જે મોક્ષ હોય, બીજો ભક્તો હોય, એને ભગવાનનું કેમ ધ્યાન કરવું જોઈએ. ખરેખર તો ભક્તિના પ્રસંગમાં ધ્યાન જે વસ્તુ છે ને એનું બહુ મહત્વ નથી હોતું. એ ધ્યાન એટલે કે આ બધો યોગાભ્યાસ જેની બહુ વિસ્તારથી વાત કરવામાં આવશે. આ જે ભક્ત છે એને યોગાભ્યાસની બહુ જરૂર હોતી નથી. કારણ કે ભક્તિ જે એક એવું માધ્યમ છે, એક એવો ગુંદર છે જે ભક્તના મનને ઈશ્વર સાથે જોડી આપનાર છે. માટે એણે ભક્તે પોતાના મનને ઈશ્વરમાં કેન્દ્રિત કરવા માટે આવું બધું કરવાનું જરૂર નથી કે પ્રાણાયામ વગેરે કરવું પડે, કે પોતાના મન સાથે યુદ્ધ કરવું પડે. તો કે એનું મન તો ભગવાન પ્રત્યે વળેલું હોવાના કારણે એનું ધ્યાન બહુ સરળતા, ભક્તિને કારણે. જે ભક્તિ નથી ત્યાં પછી આપણે આપણા મનને ઘણા પ્રયત્નપૂર્વક મન પર વિજય પ્રાપ્ત કરવો પડે અને મનને ભગવાનમાં કેન્દ્રિત કરવું પડે. તો એ પ્રકારનું જે ધ્યાન એનું અહીંયાથી હવે ભગવાન વિસ્તારથી વર્ણન કરે છે. અને ધ્યાનના બધા જે પગથિયા છે, અવસ્થાઓ છે, એનું ભગવાન વર્ણન કરે છે. યમ નિયમનું વર્ણન કરવાની જરૂર નથી, એનું વર્ણન આવી ગયું. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, આ બધા અંગનું ભગવાન અહીં વર્ણન કરે છે. કારણ કે યથા ઉદ્ધવે જે પ્રશ્ન કર્યો એમાં ત્રણ વસ્તુ રહેલી છે. યથા ત્વામ અરવિંદાક્ષ, હે કમલનયન ભગવાન, યથા કઈ રીતે, યાદૃશમ કયા રૂપમાં, યદાત્મકમ કઈ ભાવનાથી આપનું ધ્યાન કરવું જોઈએ. એટલે યથાયતી ધ્યાનાંગ પ્રશ્ન. ધ્યાનાંગ આસન છે, પ્રાણાયામ વગેરે ધ્યાનના અંગ છે. તો કેવી રીતે ધ્યાન કરવું જોઈએ, એમાં કેવું આસન હોવું જોઈએ, કેમ પ્રાણાયામ કરવો જોઈએ, એ પ્રકારનો પ્રશ્ન. યથા કઈ રીતે ધ્યાન કરવું જોઈએ. યાદૃશમ કેવું, ઇતિ ધ્યેય વિશેષ પ્રશ્ન. ટૂંકમાં ભગવાન આ ધ્યાન કેવું હોવું જોઈએ, ભગવાનના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ, ભગવાનના કયા સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનનું વિસ્તારથી વર્ણન કરશે કયા સ્વરૂપનું ધ્યાન. અને છેલ્લે કહે છે યદાત્મકમ યસ્યતાની વિશેષાણી.
તો જેનું આ ધ્યાન કરવાનું છે શ્રી કૃષ્ણનું, એનું સ્વરૂપ કેવું છે, તો કઈ રીતે ધ્યાન કરવું, કોનું ધ્યાન કરવું, અને જેનું ધ્યાન કરવાનું છે એનું સ્વરૂપ કેવું છે. કારણ કે એવું છે ને, જેમ કે ધ્યાન આપણે કરીએ શ્રી કૃષ્ણનું, એ આપણો ધ્યેય વિષય છે. તો શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે કે સર્વનો આત્મા છે, સર્વ એનો આત્મા છે, એ સર્વનો આત્મા છે, એનું અંતિમ વાસ્તવિક સ્વરૂપ છે. એટલે ત્રણેય વસ્તુ પૂછવામાં આવી. ભગવાન ધ્યાન કેમ કરવું, કયા સ્વરૂપનું આપણું ધ્યાન, કયા રૂપમાં આપણું ધ્યાન કરવું, અને આપ જેનું ધ્યાન કરવાનું છે એનું સ્વરૂપ શું છે. તો હવે 151 પાના પર 32મા શ્લોકથી ભગવાન આ વસ્તુનો પ્રારંભ કરે છે. પહેલા 4 શ્લોકમાં યથા, ધ્યાનના અંગ કયા છે, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધા ધ્યાનના અંગ છે એની ભગવાન પહેલા વાત કરે છે. કેવી રીતે ધ્યાન કરવું. સમ આસન આસીન સમકાયો યથા સુખમ, સમ આસન આસીન સમકાયો યથા સુખમ, હસ્તાવુત્સંગ આધાય સ્વનાસાગ્રકૃતે ક્ષણઃ, હસ્તાવુત્સંગ આધાય સ્વનાસાગ્રકૃતે ક્ષણઃ. પહેલા સમ આસન આસીન, સમ એટલે સમે આસને આસીન. પહેલા એક સમાન આસન પર બેસવું જોઈએ. ભગવાને જેમ કહ્યું, નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજન કુશોત્તરમ. ભગવદ્ ગીતામાં ભગવાન આ પ્રકારે વર્ણન કર્યું. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસન મહાત્મન નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ ચૈલાજન કુશોત્તરમ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય, શુચૌ દેશે પવિત્ર પ્રદેશમાં, શુદ્ધ અને પવિત્ર પ્રદેશમાં. એવું કોઈ મંદિર હોય, કોઈ દરિયા નદી કિનારો હોય કે એવું હોય તો આપણા ઘરમાં જ, આપણા ઘરની અંદર જ એક પૂજાનો રૂમ હોય કે પછી એક એવો ખૂણો હોય જેને અમે આપણે શુદ્ધ રાખીએ, પવિત્ર રાખીએ, જ્યાં ભગવાનના ધ્યાન સિવાય કે ભજન સિવાય કે ચિંતન સિવાય બીજું કંઈ ન કરીએ, તે બીજું કોઈ ખાવા પીવાની બધી વસ્તુ ન કરીએ, એ રીતે આપણે એ સ્થાનને પવિત્ર રાખીએ. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મન, પોતાનું આસન ત્યાં હોય. આમ જે ધ્યાન કરતો હોય એને પોતાનું આસન રાખવું જોઈએ. આસનની અદલા બદલી ન કરતો સારું. તો કારણ કે જે આસન પર આપણે બેસીને ધ્યાન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, આપણા એ બધાના સંસ્કાર પણ આસનમાં પડતા હોય છે. તેથી જે આસનનો આપણે ઉપયોગ કરતા હોઈએ એ જ આસન. સ્થિરમ આસનમ આત્મન, પોતાનું આસન. આસનમ સ્થિરમ પ્રતિષ્ઠાપ્ય, પોતાનું આસન સ્થિર હોવું જોઈએ, હલન ચલન કરનારું ના હોવું જોઈએ. ટૂંકમાં એવું કે પાટ પર બેઠા હો, કશાકો બેઠા હો, જે ડગડગ થતી હોય કે એવું તો ના હોવું જોઈએ. તો કે એવી બધી વસ્તુઓ તો આપણું શરીર પણ હલન ચલન થાય અને એ રીતે આપણા મનને વિક્ષેપ પડે. તો જે ભૂમિ છે એ પણ સ્થિર હોવી જોઈએ. નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ, જે સ્થળ છે જ્યાં આપણે ધ્યાન કરી રહ્યા છે, બહુ ઊંચું પણ ના હોય, બહુ નીચું પણ ના હોય. એ ઊંચું નીચું જે છે ખરેખર તો પહાડી પ્રદેશોના સંદર્ભમાં કે પછી વનમાં એવી બધી જગ્યાના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. બહુ ઊંચાઈ ન હોવું જોઈએ, ત્યાં આગળ હવા બહુ પાતળી હોય, શ્વાસ લેવા મુશ્કેલી પડે. બહુ નીચાઈ ખીણમાં ન હોવું જોઈએ, ત્યાં હવા બહુ, ત્યાં ભેજ વધારે હોય. ક્યારેક ત્યાં વરસાદનું પૂર આવી જવાની સંભાવના હોય. એટલે નાત્યુચ્છ્રિતમ નાતિ નીચમ, બહુ ઊંચું પણ નહીં, બહુ નીચું પણ નહીં, એવું સ્થળ પસંદ કરવું જે આપણા શરીરને પણ અનુકૂળ હોય. એવી મોસમ કે આબોહવા પસંદ કરવી જે આપણી પ્રકૃતિને અનુકૂળ હોય. હવે કહેવામાં આવ્યું સમે આસને આસીન, જે સમે આસન એટલે સમદેશે,
પછી ચૈલાજન કુશોત્તરમ, ભગવાને પણ કહ્યું કુશા, પછી અજીન, ચૈલ. તો નીચે આસન બનાવતી વખતે નીચે કુશની એક સાદડી હોય. એનું એક પ્રયોજન એ છે કે થોડીક હવાની પણ ત્યાં આગળ જરા અવર જવર થવી જોઈએ, જેથી આપણું આસન બહુ ગરમ ના થઈ જાય, ત્યાં બહુ પરસેવો વગેરે ના થઈ જાય, ત્યાં આપણે અસ્વસ્થ કે ન થઈ જઈએ. એટલા માટે આજે દર્ભ છે તો કુશા ઘાસ જે કહો, ત્યાં થોડીક એવી હવાની અવર જવર રહેતી હોય છે. અજીનમ એટલે કોઈ પશુનું ચામડું કે તો હરણનું ચામડું હોય, વ્યાઘ્ર ચર્મ હોય. હવે દરેકની વ્યક્તિગત વસ્તુ છે, પરંતુ આ વ્યાઘ્ર ચર્મ વગેરે કહેવાનું પણ પ્રયોજન એ છે કે જેથી આ બધા કીડા મંકોડા કે પછી સાપ વીંછી પણ ના આવે. કે છે કે એ લોકોને ખબર ના હોય કે ભાઈ આ જીવતો વાઘ છે કે મરેલા વાઘનું ચામડું છે. તો પેલી એ ચામડામાંથી જે સૂક્ષ્મ એક ગંધ આવતી હોય, એ ગંધને કારણે આ બધા જીવજંતુ નજીક ના આવે, એવું પણ એક એનું પ્રયોજન છે. તદુપરાંત આ જાતનું જે ચામડું છે એ એક પ્રકારનું શું કહેવાય કે એક પ્રકારનો અવરોધ કરે છે. જે શક્તિ આપણામાં ઉત્પન્ન થઈ હોય એ વહી ના જાય જમીનની અંદર, એનો અવરોધ માટે પણ આ ચામડું છે એવું કહેતા હોય છે. ચૈલાજીને પછી ચામડા પર સીધે સીધું ના બેસવું, અને વળી પાછું અજીનમ એટલે કે એક સુતરાઉ વસ્ત્ર એના પર પાથરવું. એટલે ચૈલાજ અને કુશોત્તરમ આવા ત્રણ વસ્તુ કહેવામાં આવે, એક ઉપર એક આવા ત્રણ પડ કહેવામાં આવ્યા. કુશ, અજીન, ચૈલ. કુશા ઘાસ, એના પર આ ચર્મ, એના પર આ વસ્ત્ર. આસ્થિરણે આસને, આ પ્રકારનું આસન પાથરીને. સમે આસને આસીન, તો ત્યાં આગળ બેસવાનું. ઉપવિશ્યાસને યુંજ્યાત યોગમાત્મ વિશુદ્ધે, ભગવાને કહ્યું કે આવા આસન પર બેસીને ધ્યાન કરવું જોઈએ. ધ્યાન ઉભાવા ન કરવું જોઈએ, ચાલતા ચાલતા ન કરવું જોઈએ. એની ચર્ચા આપણે બ્રહ્મસૂત્રમાં કરી. કારણ કે ઉભાવા ધ્યાન કરતા હોઈએ તો આપણા શરીરને ઊભા રાખવાની અંદર જ આપણું ધ્યાન હોય, કંઈક પડી જવાની સંભાવના છે. અને ચાલતા ચાલતા કરીએ તો શરીર જ્યારે ચાલતું હોય ત્યારે શરીરમાં વિક્ષેપ હોય તો મનમાં વિક્ષેપ પડવાનો જ છે. તેથી આસીન સંભવાત, બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવ્યું કે આ ધ્યાન તો બેસીને જ કરવું જોઈએ, ત્યારે જ ધ્યાન સંભવ છે. બીજી સ્થિતિમાં ધ્યાન સંભવિત નથી. અરે સુતા સુતા પણ ચલો કોઈ કહે કે ચાલો હું આડો પડીને ધ્યાન કરીશ, તો પેલી ચિંતા તો નહીં કરવાની કે ભાઈ મારું શરીર પડી જાય, એવી તો ચિંતા નહીં કરવાની, બધું બરોબર છે. પણ ત્યારે ઊંઘ આવવાની સંભાવના વધારે છે. એટલા માટે બેસીને ધ્યાન કરવું જોઈએ. સમે આસને આસીન સમકાય યથા સુખમ. સમકાય એ પણ ભગવાને કહ્યું સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર. સમમ કાય શિરોગ્રીવમ, આપણી કાયા એટલે કે આપણું આ શરીર, મધ્યકાય, મસ્તક અને ગ્રીવા એટલે કે ડોક, આ ત્રણ જે છે સમમ એક સીધી રેખામાં હોય. સમમ ધારયન, આ શરીરને, ડોકને, મસ્તકને ત્રણને એક રેખામાં ધારણ કરીને. ટૂંકમાં શરીર ટટ્ટાર હોવું જોઈએ એવું કહે છે. એટલે આપણે એક કમર પણ છે અને એ બધી ટટ્ટાર હોવી જોઈએ એવું છે ને. થોડાક જરાક નમીને ધ્યાન કરતા હોય તો નમી પડવાની શક્યતા વધારે છે. એટલે ટટ્ટાર હોય એની પાછળ પ્રયોજન એ છે કે આપણું શરીર જે છે એની સમતુલન એ શરીર પોતે જ જાળવી શકે. શરીરનું સંતુલન જાળવવા માટે આપણે કોઈ વિશેષ પ્રયત્ન ના કરવો પડે, નહીંતર આપણે વળી પાછું સંતુલન ધારણ કરી લેવું પડે. આસીન સમકાય સન યથા સુખમ સુખાસન સુખસ્થિરમાસનમ. તો યોગ શાસ્ત્રમાં કહ્યું એટલે અહીંયા કયા પ્રકારનું સ્વસ્તિક આસન હોય કે પદ્માસન હોય એવો કોઈ નિયમ કહેવામાં આવ્યો નથી. યોગ શાસ્ત્રમાં પણ એવો કોઈ નિયમ નથી કહેવામાં આવ્યો કે
આસન અંગ વિન્યાસ, અંગનો કેવો વિન્યાસ હોવો જોઈએ. આમ તો અમુક આસનો ધ્યાન માટે વધારે યોગ્ય કહેવામાં આવ્યા છે, જેમ કે પદ્માસન કે સ્વસ્તિકાસન વગેરે. પણ એ તો કહેવામાં આવ્યું કે ભાઈ સ્થિર સુખમ આસનમ, સ્થિર હોવું જોઈએ અને આપણે સુખેથી બેસી શકીએ. એટલે આપણે બેઠા હોઈએ ત્યાર પછી કોઈ પીડા ના થાય, દર્દ ના થાય, એ પ્રકારની નો વિન્યાસ, એ પ્રકારની સ્થિતિમાં બેસવું જોઈએ. એટલે કહે છે કે નાસ્તિ સ્વસ્તિકાદિ નિયમ હૈ, આસન સ્વસ્તિક વગેરે હોવું જોઈએ એવું નિયમ નથી. એટલે આપણે જેમ બેસતા હોઈએ છીએ પલાઠી વાળીને, એક પગ નીચે હોય, બીજો પગ એના ઉપર હોય, એવી રીતે પણ થાય. અથવા પલાઠી વાળીને બંને પગ નીચે હોય, એક ઉપર નીચે હોય, આવી રીતે પણ હોઈ શકે. જેનાથી આપણે સુખેથી બેસી શકતા હોઈએ એ પ્રકારની પરિસ્થિતિ આપણે પસંદ કરવી જોઈએ. હાથને ક્યાં મૂકવા? એ હાથ પણ એક વસ્તુ છે. એટલે કે છે હસ્ત ઉત્સુંગે આધાય, ઉત્સુંગ એટલે કે આપણો ખોળો, બે હાથ છે એને ખોળામાં મૂકવા જોઈએ. ક્યાં તો હાથની આંગળીઓ છે એકબીજામાં પરોવીને એને ખોળામાં મૂકી દેવી જોઈએ એમ થાય. ક્યારેક ક્યારેક હાથને આ રીતે પણ મૂકવામાં આવે છે, જમણો હાથ ડાબા હાથ પર હોય કે ડાબો હાથ જમણા હાથ પર હોય. ત્યારે મહાત્માઓ કહેતા હોય છે કે જો તમે એવી રીતે બેઠા હો કે જમણો પગ ડાબા પગ પર હોય, તો પછી આ જમણો આપણો જે હાથ છે ડાબા હાથ પર હોય. જો ડાબો પગ જમણા પગ પર હોય તો પછી ડાબો જે છે જમણા પર હોય. પણ હસ્સૌ ઉત્સુંગે આધાય, આપણા બે હાથ છે તેને આપણા ખોળાની અંદર મૂકીને પછી બહિર્દર્શનજન્ય વિક્ષેપ અભાવાર્થમ, પછી કહે છે સ્વનાસાગ્ર કૃતે ક્ષણ સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ, પોતાની નાસિકાના અગ્રભાગ તરફ નજર કરવી જોઈએ. એ નાસિકાનો અગ્રભાગ એટલે શું, એક ચર્ચાનો વિષય થઈ ગયો. તો કે આ નાસિકાની જે આને અગ્રભાગ કેવો કે પછી નાસિકાના મૂળને અગ્રભાગ કેવો? પણ ભગવાને ગીતાની અંદર કહ્યું કે ભાઈ બંને આપણા જે ભ્રમર છે, ભ્રૂર મધ્યે પ્રાણમાવેશ સમ્યક, બંને ભ્રૂ મધ્ય જે છે ત્યાં આગળ આપણી દ્રષ્ટિને સ્થિર કરવી, એવું એકવાર કહેવામાં આવ્યું 5મા અધ્યાયના અંતમાં. 6ઠ્ઠા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ, પોતાની નાસિકાના અગ્રભાગ પર પોતાની દ્રષ્ટિ સ્થિર કરવી. ત્યાં શંકરાચાર્યએ કહ્યું કે ખરેખર નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવી એ પ્રયોજન નથી, માત્ર આપણા ચિત્તને સ્થિર કરવું એ પ્રયોજન છે. અને દ્રષ્ટિને સ્થિર કરવાથી ચિત્ત પણ સ્થિર થતું હોય છે. માટે આપણી આંખની કીકેને ક્યાંક સ્થિર કરવી જોઈએ જેથી આપણું ચિત્ત પણ સ્થિર થાય. તો જો અનુકૂળ હોય તો આ નાસિકાના આ અગ્રભાગ પર ક્યાં તો પછી નાસિકાના મૂળ પર એવી રીતે આપણી દ્રષ્ટિ, એટલે આપણી કીકી જે છે એને સ્થિર કરવાથી આપણું મન પણ સ્થિર થતું હોય છે. આ પ્રકારે આ 32મા શ્લોકમાં આસન વિશે કહેવામાં આવ્યું. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. તો પહેલું પગથિયું છે આસન, ધ્યાન માટે. એનું વર્ણન આપણને આ 32મા શ્લોકમાં પ્રાપ્ત થયું. હવે પ્રાણાયામ વિશે કહેવામાં આવે છે. પ્રાણસ્ય શોધયેન માર્ગમ પૂરકુંભકરેચકૈઃ, પ્રાણસ્ય શ્રોધયેન માર્ગમ પૂરકુંભકરેચકૈઃ, વિપર્યયેણાપि શનૈરભ્યસેન નિર્જિતેન્દ્રિયઃ, વિપર્યયેણાપि શનૈરભ્યસેન નિર્જિતેન્દ્રિયઃ. પ્રાણબંધનમિ સૌમ્ય મનઃ. તો છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું પ્રાણબંધનમિ સૌમ્ય મનઃ,
ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને કે હે શ્વેતકેતુ, આ મન છે ખરેખર પ્રાણ સાથે બંધાયેલું છે. રમણમણ પણ એવું જ કહે છે કે ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. આ પ્રાણ અને ચિત્ત છે એ તો જાણે એક શક્તિની બે શાખાઓ છે. તેથી એક શાખાને જો આપણે નિયંત્રિત કરીએ તો બીજી શાખા પણ નિયંત્રિત થાય. ચિત્ત વાયવ ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. ચિત્ત વાયવ, આ ચિત્ત એટલે કે આપણું મન, વાયુ એટલે કે પ્રાણ. ચિત્ત ક્રિયાયુતા, આ ચિત્ત એટલે મન જે છે એ ચિંતન કરતું હોય છે અને પ્રાણ છે એ ક્રિયા કરતું હોય છે. ટૂંકમાં આપણે બે શક્તિઓ છે, ચિંતન શક્તિ અને ક્રિયા શક્તિ. શાખ આ બંને શક્તિઓ જે છે એ ચિંતન શક્તિમાં ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ બંને આવી ગઈ. પણ અત્યારે ચિંતન કરવાનું વધારે મહત્વ નથી. ધ્યાન કરતી વખતે જ્ઞાનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ચિત્ત એ છે ચિંતન કરતું ચિત્તમ, ચિંતન કરનારું ચિત્ત છે. એ ચિંતન કરનારું છે. આપણે એને ભગવાનના ચિંતનમાં યોજવા માંગીએ છીએ, માટે એને બીજા બધા ચિંતનથી મુક્ત કરવા માંગીએ છીએ. એટલે કહ્યું ચિત્ત વાયવ ચિત્ત ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલકા. આપણું ચિત્ત એટલે મન અને વાયુ જે છે એ ચિંતન અને કર્મ કરનારું, ક્રિયા કરનારું છે. શાખયો દ્વયી શક્તિ મૂલકા. આ બંને એક જ શક્તિની બે શાખાઓ છે. એટલા જ માટે એક શાખાને નિયંત્રિત કરીએ તો બીજી શાખા પણ નિયંત્રિત થાય. હવે બે કઈ શાખા નિયંત્રિત કરી શકાય? આ પ્રાણ છે ને એ સ્થૂળ શાખા છે, એનું નિયંત્રણ કરવું સરળ છે. એ દ્વારા ચિત્તનું નિયંત્રણ કરવું. એટલા માટે આસન પછી પ્રાણાયામ કહેવામાં આવ્યું. પ્રાણાયામ પછી પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન. એ ચિત્તની જે ક્રિયાઓ છે એ પછીથી કહેવામાં આવે. પ્રાણની ક્રિયા છે એ પહેલા કહેવામાં આવે. ટૂંકમાં આપણે ધીમે 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 સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જતા જઈએ છીએ. સૌથી આપણા વ્યક્તિત્વનો સૌથી સ્થૂળ અંશ છે આપણું શરીર. એનાથી સૂક્ષ્મ છે આપણો પ્રાણ, એને સૂક્ષ્મ છે આપણું ચિત્ત. એટલે આપણે ક્રમે ક્રમે એક પછી એક અંશ એને સ્થિર કરતા જઈએ છીએ. પહેલા આપણા શરીરને સ્થિર કરવામાં આવ્યું આસન દ્વારા, પછી પ્રાણને સમ કરવામાં આવે, સ્થિર કરવામાં આવે પ્રાણાયામ દ્વારા, પછી ચિત્તને સ્થિર કરવામાં આવે ધ્યાન દ્વારા. આ પ્રકારનો ક્રમ છે. તો એ પ્રકારે રમણ મહર્ષિએ તો કહ્યું કે ભાઈ આપણું મન જે છે એ તો જાલ પક્ષીવત રોધ સાધનમ. આ મન તો પક્ષી સમાન છે, અને પક્ષીને પકડવું કેવી રીતે? પક્ષીને પકડવાનું જેમ અઘરું છે તેવી રીતે આ મન રૂપી પક્ષીને પણ પકડવાનું અઘરું છે. પણ આપણે તો એક જા છે, જાથી જેમ પક્ષીને પકડે તેવી રીતે જાલ પક્ષીવત રોધ સાધનમ. આ પ્રાણ જે છે એ મનરૂપી પક્ષીને નિરુદ્ધ કરવાનું, નિયંત્રણમાં કરવાનું સાધન છે. તો છંદોગમ કહેવામાં આવ્યું પ્રાણબંધનમ સૌમ્ય મનઃ. આ મન જે છે એ પ્રાણબંધનમ, પ્રાણ સાથે બંધાયેલું છે. એટલા જ માટે પ્રાણને નિયંત્રિત કરવાથી મનને પણ નિયંત્રિત કરી શકાય. એથી નિર્જિત પ્રાણસ્યવ મનોજયો ભવતી. ટૂંકમાં જેણે પોતાના પ્રાણ પર કાબુ મેળવ્યો છે એ જ પોતાના મન પર કાબુ મેળવી શકે છે. એથી તદર્થમ, તો પ્રાણ પર કેમ વિજય પ્રાપ્ત કરવો? તદર્થમ શ્લેષમાદિભિ આપુરિત પાપુરિતમ ઈડા પિંગલાખ્ય નાડી વિશેષ રંધ્રરૂપમ પ્રાણવાયુ સંચાર માર્ગમ શોધેત. આ પ્રાણ આપણો શ્વાસ, આ શ્વાસ જે માર્ગથી ગમન આગમન કરતો હોય તો શ્વાસ બહાર આવે અને અંદર જાય ને બહાર આવે. આ પ્રકારે જે માર્ગથી શ્વાસ ઉપર નીચે થતો જતો હોય છે એ માર્ગના શોધ અર્થાત શુદ્ધ કરવા જોઈએ. એ માર્ગની અંદર શ્લેષમાદિભિ, શ્લેષમાં આ કફ વગેરે ભરાઈ ગયો હોય તો આપણો પ્રાણ જે છે એની ગતિ બહુ સ્મૂધ એટલે કે બહુ સમ નથી હોતી. એટલે ભગવાને કહ્યું કે
સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુષેવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણૌ. આ નાસિકાની અંદર વિચરણ કરનાર પ્રાણાપાન છે એને સમાન કરવા જોઈએ. પરંતુ જે નાડીમાંથી આ પ્રાણ અપાન વિચરણ કરતા હોય છે એ નાડીઓ જો શુદ્ધ ના હોય તો એ પ્રાણાપાન સમાન ન થઈ શકે. એટલે આ નાડીના નામ દેવામાં આવ્યા છે. તો ઈડા વામ નાડી, આ ડાબી બાજુ આપણી નાસિકા જે છે તો બે નાસાપુટ છે. ડાબી બાજુ છે એને ડાબી બાજુને ઈડા કહેવામાં આવે છે, જમણી બાજુને પિંગલા કહેવામાં આવે છે, અને મધ્ય જે છે એને સુષુમ્ના કહેવામાં આવે છે. પણ અહીં તો ઈડા ને પિંગલા, ઈડા ને પિંગલા આ નાડીઓ દ્વારા આ પ્રાણ જે છે એની ગતિ થતી હોય છે, ઉપર નીચે જતો હોય છે. આ બંને નાડીઓને આપણે શ્લેષ્મ એટલે કફ વગેરેથી મુક્ત કરીએ, શુદ્ધ કરીએ તો જ પ્રાણની ગતિ છે એ સમાન બને. તદર્થમ શ્લેષ્માદિભિ આપૂરિતમ ઈડા પિંગલાખ્યમ નાડી વિશેષ રંધ્ર રૂપમ. તો ઈડા પિંગલા જેનું નામ છે એવી આ વિશેષ નાડીઓ છે એ છિદ્રો છે જે દ્વારા આ પ્રાણ ઉપર નીચે ગતિ કરતા હોય છે. પ્રાણવાયુ સંચાર માર્ગમ, પ્રાણવાયુનો સંચરણનો માર્ગ છે આ બે નાડીઓ. તેને શોધેત, એને શુદ્ધ કરવી જોઈએ. કેવી રીતે? સો પ્રાણસ્ય 33 શ્લોકમાં કહ્યું પ્રાણસ્ય શોધેત માર્ગમ, પ્રાણસ્ય માર્ગમ શોધેત. આ પ્રાણના માર્ગને આપણે શુદ્ધ કરવો જોઈએ. કેવી રીતે? પૂર કુંભ કરે છે કઈ. આ બધું આપણી જનરલ ઇન્ફોર્મેશન મળે છે. એટલે ટૂંકમાં આ બધા પ્રાણાયામ વગેરે સીધા કરવા બેસી ના જવું, પણ આ જાણવા માટે છે કે પૂરક, કુંભક, રેચક એ દ્વારા તો ઈડયા પૂરયેદ વાયમ ત્યજેત પિંગલયા તતઃ. પહેલા ઈડયા પૂરયેદ વાયમ, આ ડાબી બાજુ છે ને એ નાસિકાથી વાયુ એને પૂરવો જોઈએ. તો પૂરક એટલે વાયુને પૂરવો, રેચક એટલે વાયુને છોડી દેવો, ખાલી કરવો, કુંભક એટલે વાયુને રોકી રાખવો. આ ત્રણ વસ્તુ છે. વાયુને પૂરવો, પૂરક, એની તો અંદર આપણે રોકી રાખીએ તો અંતઃકુંભ, એને બહાર કાઢીએ અને અંદર ખાલી કરી દે તો રેચક, બહાર રોકી રાખીએ તો બહિષ્કુંભ. આ રીતે પૂરક, કુંભક, રેચક. આમ પૂરક એની પછી ગતિ હોય છે 1, 4, 2 એવી ગતિ હોય છે. અહીં કહે છે કે ઈડયા પૂરયેદ વાયુ. આ બધી માત્ર આપણી માહિતી માટે કહું છું. ઈડયા પૂરયેદ વાયુ, ઈડા એટલે ડાબી બાજુનું જ્યાં આપણી નાડી છે દ્વારા વાયુને અંદર પૂરવો જોઈએ, એને પૂરક કહેવાય. ત્યજેત પિંગલયા તતઃ, અને પિંગલાથી એને ત્યાગ કરવો જોઈએ, એટલે કે એનું નામ રેચક. એની માટે યોગ શાસ્ત્રમાં બધા કેટલાક પ્રપોર્શન કયા છે. 1, 4, 2 એવું એક પ્રપોર્શન છે. એટલે કે શ્વાસ લેતી વખતે 1 યુનિટ સમયનું 1 એકમ, 4 એકમ સુધી ભરી રાખો, 2 એકમમાં એને બહાર કાઢો. એ આગળ પણ કહેવામાં લાગે છે. આ પ્રકારે પ્રાણાયામ કરવો જોઈએ. 1, 4, 2 એટલે પૂરક 1 એકમ, કુંભક 4 એકમ, રેચક 2 એકમ. પછી કે છે વિપર્યેણ આપી, વળી પાછી વિરુદ્ધ ગતિ. એટલે શું થયું કે આપણે જમણી બાજુથી આપણે શ્વાસ લઈએ પૂરક, વળી પાછો અંદર ભરીએ કુંભક, ડાબી બાજુથી આપણે એને બહાર કાઢીએ રેચક. વિપર્યેણ આપી, આમ એક બાજુ અને બીજી બાજુ બંને, એટલે પૂરક, કુંભક, રેચક. ડાબાથી જમણું, જમણાથી ડાબો. શનૈ અભ્યસેત, આ બધામાં ઉતાવળ ન કરવી. શનૈ અભ્યસેત, ધીમે ધીમે આનો અભ્યાસ કરવો જોઈએ. પ્રાણ માર્ગ શોધનમ શનિ અભ્યાસ. આ રીતે ધીમે ધીમે આ શું છે?
આ પ્રાણના માર્ગ, તો જે છિદ્રમાંથી કે જે નાડીમાંથી પ્રાણ સંચાર કરે છે એના માર્ગને શુદ્ધ કરવા માટે આપણને આ કહેવામાં આવ્યું. તો ધીમે 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 આ પ્રાણના માર્ગને શુદ્ધ કરો. સાથે પણ કહેવામાં આવ્યું નિર્જિતેન્દ્રિય. પ્રાણાયામ કરતી વખતે જોડે જોડે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાનો અભ્યાસ સાથે કરવો જોઈએ. એટલે ગીતામાં કહેવામાં આવ્યું કે ભાઈ અલ્પાહાર અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેશુ જુહ્વતી. નિયતાહારા, પ્રાણાયામ કરવામાં જે લોકો હોય એ લોકોએ પોતાના આહાર પર નિયંત્રણ રાખવું જોઈએ અને આહાર પણ અલ્પ હોવો જોઈએ. એ પણ અલ્પ હોવો જોઈએ, નિયત આહાર હોવો જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ વિજિતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આપણી જીભ પર વિજય પ્રાપ્ત કરીએ, પહેલા રસનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરીએ, પછી આપણે બોલવા પર વિજય પ્રાપ્ત કરીએ. જીભ બે કાર્ય કરતી હોય છે, એક બોલવાનું અને બીજું ખાવાનું. ત્યાંથી શરૂઆત થાય કે બોલવા પર આપણે નિયંત્રણ કરીએ. જો જરૂર હોય તે જ બોલીએ, સાચું બોલીએ, પ્રિય બોલીએ અને હિત કરનારું હોય તો બોલીએ. આવો. અને રસનેન્દ્રિય પર જે શરીર અનુકૂળ હોય એ જ ખાઈએ, એટલું જ ખાઈએ વગેરે. આમ વિજિતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયો પર ભગવાને યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આ યોગ છે દુઃખ દૂર કરનારો બને છે. કોના માટે? યુક્ત આહાર વિહારસ્ય, જે આહાર અને વિહારની અંદર પ્રમાણ જાળવતો હોય. ખા બહુ એકદમ પેટ ભરીને ખાતો હોય તો પ્રાણાયામ પછી થાય નહીં. આ તો ઘણું બધું અંદર વિક્ષેપ થઈ ગયા. ખૂબ ચાલ ચાલ કરવું એ પણ બરોબર નથી. જરાય ના ચાલવું ને ખૂબ ચાલ ચાલ કરવું, જરાય ના ખાવું ને ખૂબ ખાખા કરવું, એ કશી વસ્તુ યુક્ત આહાર વિહાર હશે. નાત્યશ્નત યોગોસ્થી નચૈકાંત મનસ્નત. જે જરાય પણ ના ખાતો હોય એને પણ યોગ ના સિદ્ધ ના થાય. નથી એકાંતમાં અને ખાખા કરતો હોય અને ખૂબ ખાતો હોય એના માટે પણ યોગ નથી. નચાદિ સ્વપ્નશીલ છે, ખૂબ ઊંઘતો હોય એના માટે નહીં. જાગરતો નહીં વાચાદો અને ઊંઘતો જ ના હોય એના માટે પણ નહીં. યુક્ત આહાર વિહાર છે, આહારમાં અને વિહારમાં જે સાવધાન હોય અને પ્રમાણ જણાવતો હોય. યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું, એ બધી ચેષ્ટાઓમાં અને કર્મની અંદર પણ સાવધાન હોય, પ્રમાણ જણાવતો હોય. યુક્ત સ્વપ્ન અવબોધસ્ય, જાગવા ઊંઘવાની અંદર પણ જે યુક્ત હોય, પ્રમાણસર હોય, સાવધાન હોય. એને માટે આ બધો યોગ જે છે એ દુઃખ દૂર કરનારો નીવડે, નહીતર આ જ વસ્તુ દુઃખ ઉત્પન્ન કરનાર નીવડે. આ બધું પ્રાણાયામ વગેરે છે એ દુઃખ ઉત્પન્ન કરનાર નીવડે, જો એની સાથે આ બીજી બધી વસ્તુઓ ના આવે. એટલે આખું પેકેજ છે. જરૂર પ્રાણાયામ એકલો નહીં, પ્રાણાયામ સાથે બધી વસ્તુ થવી જોઈએ. તો પ્રાણાયામ ખરેખર આપણને મદદરૂપ થાય કે દુઃખ દૂર કરનાર નીવડે. હવે જે વર્ણન આવે છે ઘણું ટેકનિકલ વર્ણન આવે છે. કે છે પ્રાણાયામો દ્વિવિધ સગર્ભ અગર્ભશ્ચ. આ પ્રાણાયામ છે ને બે પ્રકારનો છે. સગર્ભ ગર્ભ સહિતનો, અગર્ભશ્ચ ગર્ભ રહિતનો. એટલે પ્રાણાયામના ગર્ભમાં કશું હોય કે પ્રાણાયામના ગર્ભમાં કશું ના હોય. ટૂંકમાં આપણે જયારે પૂરક, કુંભક, રેચક એવું કરીએ ત્યારે માત્ર પ્રાણ પર જ આપણું ધ્યાન હોય, બીજા કશા પર નહીં. આપણે એને કહીએ અગર્ભ, એ પ્રાણાયામના ગર્ભમાં કશું નથી.
પણ પ્રાણાયામ કરતી વખતે જોડે જોડે મંત્ર પણ બોલતા હોઈએ. કેટલાક લોકો ગાયત્રી મંત્ર બોલે, કેટલાક લોકો બીજો ઈષ્ટ મંત્ર બોલે, પોતાના ઈષ્ટ દેવતાના મંત્ર બોલે, એવું પણ કરતા હોય છે. તો એ મંત્ર સહિત અહીંયા પ્રણવની વાત કરવામાં આવે છે, ઓમકારની વાત કરવામાં આવે છે. તો આ રીતે જયારે મંત્ર સહિત એટલે અમુક ગણીને પછી પેલી સેકન્ડો ગણવાની જરૂર ના પડે. તો પછી તમારા મંત્ર ગણો કે પછી ઓમકાર ગણો કે ગાયત્રી ગણો વગેરે. તો એ મંત્રની મદદથી કે મંત્ર સહિત પ્રાણાયામ કરવામાં આવે એને સગર્ભ, ગર્ભ એટલે મંત્રરૂપી ગર્ભ સહિતનો પ્રાણાયામ, કે અગર્ભ એટલે મંત્રરૂપી ગર્ભ વગરનો પ્રાણાયામ. તત્ર શ્રેષ્ઠત્વાત પ્રણગર્ભમાં, એમાં અગર્ભ કરતા સગર્ભ સારો, કારણ કે મંત્ર પણ જોડે જોડે આવે. બધા મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર કયો તો કે પ્રણવ, ઓમકાર. એટલે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની અંદર પણ ઓમકાર સહિત પ્રાણાયામ ન કહેવામાં. બાકી તો આ તો કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે, આ તો કૃષ્ણની ભક્તિનો ગ્રંથ છે. એટલે ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવ એવું કંઈ કહેવામાં આવે ને અહીંયા આગળ કે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, પણ એવું નહીં. બધા મંત્રોમાં પ્રણવ એ ભગવાનને સૌથી પ્રિય મંત્ર હોવો જોઈએ, માટે પ્રણવ ગર્ભનો પ્રાણાયામ છે એનું વાત કરવામાં આવે છે. આપણને 34મા શ્લોકમાં કહે છે, હૃદય વિચ્છિન્નમોંકારમ ઘંટાનાદમ વિસોર્ણવત, હૃદય વિચ્છિન્નમોંકારમ ઘંટાનાદમ પ્રાણેનોદીર્ય તન્નાથ પુનઃ સંવેશયેત સ્વરમ, તત્રાથ પુનઃ સંવેશયેત સ્વરમ. હૃદય અવિચ્છિન્નમ ઓમકારમ, મૂલાધારાત આરભ્ય, મૂલાધારથી શરૂ કરીને અવિચ્છિન્નમ, અવિચ્છિન્ન એટલે જેમાં વિચ્છેદ નથી, અવિચ્છિન્નમ વિચ્છેદ નથી, એટલે જેના સાતત્યમાં કોઈ પ્રકારનો વિચ્છેદ નથી, સતત. ઘંટાનાદ તુલ્યમ ઓમકાર, એ કહેવામાં આવ્યું કે જયારે આ રીતે પ્રાણાયામ કરવામાં ત્યારે સાથે સાથે ઓમકારનું પણ મનમાં ઓમકારનું પણ રટણ કરવું જોઈએ. ઓમકારના જપ સહિતનો આ પ્રાણાયામ કરવામાં આવે છે. તો ઓમકાર પ્રાણની સાથે સાથે ઉપર આવી રહ્યો છે. એ ઓમકારનો નાદ કેવો છે? ઘંટાનાદ, ઘંટાનાદ તુલ્યમ. ઓમકારનો નાદ ઘંટાનાદ સમાન છે. ઘંટાનાદ છે ને એમાં બે પ્રકારના નાદ હોય છે. આપણે ઘંટ વગાડીએ ત્યારે ટન 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 એ તો વગાડતા હોઈએ છીએ, એ તો ઘંટાનાદ ખરો. પણ જોડે જોડે તમે વગાડવાનું પૂરું કરો ને ત્યાર પછી પણ એક નાદ ચાલુ રહેતો હોય છે. ઘંટોનો કેટલાક ઘંટ તમે જોયા ત્યાં આગળ બહાર દિનેશભાઈને આપી દો, કારણ કે કોઈ એકનો એક જ વ્યક્તિ કર્યા કરતો હોય છે. એક એવો પણ ઘંટ આ બૌદ્ધ લોકો વાપરતા હોય છે કે તમે એમાં ઘંટ વગોળવાનો ના હોય, તો એક સરસ ઘંટ હોય અને એક લાકડીથી તમે ગોળો ગોળો ફેરવો, જેનો નાદ પછી ધીમે 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 વધીને ચારે બાજુ ફેલાઈ જાય. એમાં પેલા ટંટન અવાજ નથી આવતો, પરંતુ એક સરખો એનો ધ્વનિ હોય છે. એટલે ઘંટાનાદનો અર્થ પેલા ટંટન એ પ્રકારનો અવાજ નહીં, પણ એવું ટંટન વગાડતા વગાડતા વચ્ચે એક એવો ધ્વનિ જે હોય છે, જે ચાલુ જ હોય છે. કે તમે એક ઘંટ વગાડો એટલે એ ટન અવાજ તો થાય, જોડે જોડે પેલો જે ચાલુ રહેવાનો અવાજ પણ ઉત્પન્ન થાય. આમ દરેક આપણે ઘંટની એક આઘાત આપીએ ઘંટને ત્યારે જોડે જોડે એક એવો ધ્વનિ પણ ઉત્પન્ન થતો હોય છે જે સૂક્ષ્મ ધ્વનિ હોય, જે ચાલુ હોય.
એ પ્રકારનો ઘંટાનાદ. નહીં તો પછી આપણું મન વિક્ષિપ્ત થઈ જાય. એટલે ઘંટાનાદનો અર્થ અહીંયા કરવાનો કે ઘંટમાંથી જે પ્રકારનો એક ધ્વનિ, એક સૂક્ષ્મ અને અવિચ્છિન્ન ધ્વનિ, એટલે અવિચ્છિન્ન કહેવામાં આવ્યું. પેલા વિચ્છેદ એવી જાતનો નહીં, અવિચ્છિન્ન એટલે સતત જે એક ધ્વનિ નીકળતો હોય છે એ પ્રકારનો જે ઘંટાનાદ છે. બોલે કેવો સૂક્ષ્મ ઘંટાનાદ. એટલે કહેવામાં આવ્યું વિસોર્ણવત. આ વિસોર્ણ એટલે શું? કમળ મૃણાલ તંતુવદ. એક કમળ છે, કમળ. આ કમળની દાંડી, એ કમળની દાંડીની અંદર એથી પણ એક સૂક્ષ્મ તંતુ હોય છે. કમળની દાંડીમાં એક સૂક્ષ્મ તંતુ હોય, એને વિસોર્ણ કહેવામાં આવ્યો. તો એકદમ એને સૂક્ષ્મતાના દ્રષ્ટાંત માટે કહેવામાં આવ્યો કે ઘંટા એટલે પ્રણવ જે છે એનો નાદ કેવો છે? સૂક્ષ્મ નાદ છે. ઘંટા નાદ જેવો તો ખરો જોડે જોડે પેલી કમળની દાળીમાં રહેલી જે રેસો છે એના જેવું સૂક્ષ્મ. કમલ મૃણાલ તંતુવત સૂક્ષ્મ હૃદય સંતમ. હૃદયની અંદર ઓમકારનો આ પ્રકારનો નાદ થઈ રહ્યો છે. માનો કે હૃદયમાં આ પ્રકારનો ઘંટાનાદ સમાન ઓમકારનો સૂક્ષ્મ નાદ થઈ રહ્યો હોય તેને પ્રાણેન ઉદીર્ય. તો આ રીતે પહેલા હૃદયની અંદર ઓમકારનું આ પ્રકારનું ચિંતન કરો કે ઓમકાર કેવો છે? તો કમળનાળના એક સૂત્ર સમાન ઓમકાર છે, એવું હૃદયની અંદર ચિંતન કરે. પછી એ ઓમકાર નું વળી નાદ પણ કેવો છે? ઘંટાનાદ સમાન અવિચ્છિન્ન નાદ છે. પછી પ્રાણેન ઉદીર્ય. ઉદીર્ય ઊર્ધ્વમ દ્વાદશાંગલ પર્યંતમ નીત્વા. પ્રાણથી એને ધીમે ઉપર લાવો અને એને 12 આંગળી સુધી બહાર લઈ જાઓ. તત્ર માત્રાતીતે સ્વરમ પંચદશમ નાદ બિંદુવા સંવેશયેત. તત્ર અથ પુનઃ સ્વરમ સંવેશયેત. ત્યાં વળી પાછા સ્વરનો પ્રવેશ કરાવો. અથવા ઘંટાનાદનું સ્વરમ, ઘંટાનાદ સમાન જે સ્વર છે એ સ્વરને સ્થિર કરાવો. એટલે આમાં તો પ્રાણ જેમ ઉપર આવે એની સાથે સાથે ઓમકાર પણ એની સાથે ઉપર આવે. અને ઓમકારનો નાદ કેવો છે? સૂક્ષ્મ નાદ છે, એ ઘંટાનાદ સમાન છે. અને સૂક્ષ્મ કમળની નાદ રહેલા પેલા સૂક્ષ્મ સૂત્ર સમાન છે. એ પ્રકારે આવી જે પ્રાણાયામની સાથે ઓમકારનો આ પ્રકારનો તમે જપ પણ કરો. પાંત્રીસમાં શ્લોકમાં કહે છે એવં પ્રણવ સંયુક્તમ પ્રાણમેવ સમભ્યસેદ. દશકૃત્વસ્ત્રિશ્રવણમ માસાદર્વાગ્જિતાનિલઃ. એવં પ્રણવ સંયુક્તમ પ્રાણમ. આ પ્રકારે પ્રણવ સહિતનો જે પ્રાણ છે એને પ્રાણામેવ સમભ્યસેત. આ પ્રકારે પ્રાણાયામ. ચાલો આ બધું ના થાય તો પણ ટૂંકમાં પ્રણવના જપ સહિતનો પ્રાણાયામ. આ તો પ્રણવની અત્યંત સૂક્ષ્મ અવસ્થા બતાવવામાં આવી. પણ જેમ પ્રાણનો પણ સંચાર થતો હોય એની સાથે સાથે પ્રણવનો પણ સંચાર થતો હોય. એ તો કહેવામાં આવ્યું કે મૂલાધારથી પ્રણવનો આરંભ થાય અને બહાર જાય, વળી પાછો અંદર જાય. અથવા તો મૂલાધાર હૃદયમાં આવે, ત્યાંથી ઉપર આવે. પણ જેમને આપણે શ્વાસનો અનુભવ કરતા જઈએ તેમ સાથે પ્રણવ જે છે એનું પણ ઉચ્ચારણ થતું જાય. એવં પ્રણવ સંયુક્તમ પ્રાણમ એવ સમભ્યસેદ. આ પ્રકારે પ્રણવથી સંયુક્ત પ્રણવ સહિતનો જે પ્રાણાયામ છે એનો અભ્યાસ કરવો જોઈએ. ક્યારે કરવો જોઈએ? ત્રિશ્રવણમ. 3 સવન એટલે કે 3 સંધ્યાએ. સવારે
બપોરે અને સાંજે દિવસમાં 3 વખત 3 સંધ્યાએ આ પ્રકારે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. કેટલી વાર? 10 કૃત્વ 10 વાર. એક સાયકલ થઈ, ડાબી બાજુથી લઈને જમણી બાજુ, જમણી લઈને ડાબી બાજુ, પ્રણવ સહિત 1. આવી રીતે પ્રણવ સહિત આવી રીતે 10 વાર કરવો, દિવસમાં 3 વખત. તો શું થશે? માસાદ અર્વાદ જેતા નિલહ, 1 મહિનાની અંદર જ એ પોતાના પ્રાણ પર વિજય પ્રાપ્ત કરશે. આવી રીતે જો કરશે દિવસમાં 3 વાર તો 1 મહિનાની અંદર જ પોતાના પ્રાણ પર વિજય પ્રાપ્ત કરશે. આ રીતે આ 4 શ્લોકોમાં યથા કેવી રીતે ધ્યાન કરવું, આસન અને પ્રાણાયામ, આ 2 વસ્તુ કહેવામાં આવે. યાદૃશમ ઇતિ સૂક્તન વક્તુમ ધ્યેય પીઠમાં. કયા રૂપનું ધ્યાન કરવું? ભગવાન શ્રી કૃષ્ણ રૂપનું ધ્યાન કરવું તો છે જ. તો ભગવાનના રૂપનું ધ્યાન કરતા પહેલા ભગવાનને એક આસન પર સ્થાપિત કરવા જોઈએ અને ત્યાર પછી એમના રૂપનું ધ્યાન કરવું જોઈએ. તો ભગવાનને કયા આસન પર સ્થાપિત કરવા જોઈએ એ આસનની પહેલા વાત કરે છે. ભગવાનને તમે નિમંત્રણ આપો, આવાહન કરો ને એમને આસન પર સ્થાપિત કરો. તો કહે છે 36મા શ્લોકમાં, હૃત્પુંડરીક મંતસ્થ મૂર્ધનાલ મધોમુખમ, હૃત્પુંડરીક મંતસ્થ મૂર્ધનાલ મધોમુખમ, ધ્યાત્વોર્ધમુખમુન્નિદ્રમષ્ટપત્રમ સકર્ણિકમ, ધ્યાત્વોર્ધમુખમુન્નિદ્રમષ્ટપત્રમ સકર્ણિકમ. તો હૃદય કમળમાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હૃત્પુંડરીકમ, એક તો અંદર ધ્યાન કરવું જોઈએ, અંતસ્થમ દેહાંતરવર્તી એક હૃત્પુંડરીક. આપણું હૃદય કમળ છે, આપણા હૃદયને કમળ સાથે સરખાવવામાં આવે છે. એ કેવું છે? ઉર્ધ્વનાલમ અધોમુખમ, એ બિડાયેલું કમળ છે. આપણા હૃદયને બિડાયેલા કમળ સાથે સરખાવવામાં આવે છે. વળી બિડાયેલું કમળ કેવું છે? ઉર્ધ્વ એટલે કયું કે ઉર્ધ્વમુખમ, એની ઉર્ધ્વનાલમ અધોમુખમ. હા, ઉર્ધ્વનાલમ અધોમુખમ, પહેલી પંક્તિમાં કહ્યું એની અધોમુખમ, એનું મુખ તો નીચે છે અને એની દાઢી ઉપર છે, એટલે ઊંધું લટકતું કમળ છે. એક તો આપણું હૃદય કેવું છે? બિડાયેલું કમળ, ઊંધા લટકતા બિડાયેલા કમળ જેવું છે, એવું છે. ઉર્ધ્વનાલમ અધોમુખમ હૃત્પુંડરીકમ અંતસ્થમ, હૃદયની અંદર, આપણા શરીરની અંદર આ પ્રકારનું એક આપણું હૃદય છે. આપણું હૃદય છે જે કમળ સમાન છે, બિડાયેલા કમળ સમાન, જેનું મોં નીચે લટકે છે, નાળ ઉપર છે. તેને શું કરવાનું? ઉર્ધ્વમુખમ ઉન્નિદ્રમ અષ્ટપત્રમ સકર્ણિકમ ધ્યાત્વા. એ હૃદયનું ધ્યાન કેવી રીતે કરવાનું? ઉર્ધ્વમુખમ, એનું મુખ ઉપર થઈ ગયું હોય, ઉન્નિદ્રમ, અહીં ના નીચે હોય, એનું મુખ ઉપર થઈ ગયું હોય. ઉન્નિદ્રમ એટલે વિકસિતમ, પેલું બિડાયેલું કમળ છે ને એ વિકાસ પામ્યું હોય, એ નીચે લટકતું છે, એ જાણે કે ઉપરની બાજુ એ ઉપર વિકસિત થયું હોય. આવી કલ્પના કરવાની ધ્યાન માટે. કારણ કે ભગવાન આપણું જેવું હૃદય છે એમાં ભગવાનને બેસાડવાની બરોબર અનુકૂળતા નથી. ભગવાનને બેસવા માટે વ્યવસ્થિત આસન જોઈએ ને, તો હૃદય અત્યારે જેવું છે એ બરોબર અનુકૂળ નથી. એટલે ભગવાનને સરસ બેસાડવા માટે આપણા હૃદયરૂપી આસનને અનુકૂળ કરવું જોઈએ. અને તેથી જે નીચે લટકતું છે એને ઉપરની બાજુ કરવું જોઈએ, બિડાયેલું છે એને વિકસિત કરવું જોઈએ. બોલીએ, આ કમળ કેવું છે? અષ્ટપત્રમ, એની 8 પાંખડીઓ છે. સકર્ણિકમ, એમાં કર્ણિકા એટલે એક ગાદી, 8 પાંખડી હોય, એની વચ્ચે ગાદી જેવું હોય ને એવું છે. એવી કલ્પના કરો કે આપણું હૃદય કમળ
8 પાંખડીવાળું છે, વિકસેલું છે, પ્રફુલ્લિત છે, અને એની વચ્ચે એક સરસ કર્ણિકા છે, ગાદી છે. એટલે ભગવાને બેસવા માટે એકદમ પોચી, સરસ કોમળ, એકદમ કોમળ સુગંધ. કમળ એટલે સુગંધીદાર હોય, સુંદર હોય, તો ભગવાન બેસવાનું સ્થાન સુગંધીદાર છે, સુંદર છે, પોચું છે, કોમળ છે. ભગવાને બેસવાનું આ એક આસન નક્કી થયું ધ્યાન કરવા માટે. ત્યાર પછીના પગથિયા છે. આવતા ક્લાસ ગુરુવારે આપણે એની ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.